ઓકે, હવે આપણે વાત કરીએ છીએ અર્થક્વેકની. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે એક પ્રેઝન્ટેશન જોયું તો હવે શોર્ટમાં આપણે એક બીજી એક પ્રેઝન્ટેશન જોઈ લઈએ છીએ. બરાબર, કે જેના આધારે તમને ખબર પડી જાય કે ઓલરેડી આની અંદર કેટલી વસ્તુ કવર થયેલી છે. બરાબર, ઓકે, તો આની આઉટલાઇનની વાત કરીએ સૌથી પહેલા. હવે તમે જોઈ શકો છો આની અંદર કયા કયા ટોપિક્સ આપણે બીજા લઈશું નવા. earthquake precautions, not engineering machinery, failures, box action, water tank and suggestions. બરાબર, તો આપણે આજે આટલા બીજા એના શોર્ટ ટોપિક જોઈશું, જે છે તમારા 6th ચેપ્ટરના અર્થક્વેક રેઝિસ્ટન્સ બિલ્ડિંગ. આપણે અર્થક્વેક રેઝિસ્ટન્સની વાત કરતા હોય તો ફરીથી એક વખત તમને કહી દઉં કે અર્થક્વેક રેઝિસ્ટન્સ બિલ્ડિંગ પોસિબલ છે, પણ અર્થક્વેક પ્રૂફ બિલ્ડિંગ ક્યારેય પોસિબલ હોતી નથી. બરાબર, આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. અલગ અલગ હું આજે બધી તમને એનિમેશન્સ અને વિડીયોઝ પણ બતાવીશ કે જેના આધારે તમને આઈડિયા આવશે કે આની અંદર કઈ કઈ વસ્તુ કવર કરવાની છે. હવે સૌથી પહેલાં બેઝિક આપણે એનું ફંડામેન્ટલ જોઈ લઈએ. અર્થક્વેક તમને ઓલરેડી આગળ કીધેલું છે એ જ વસ્તુ, શેકિંગ ઓફ ગ્રાઉન્ડ ઓન ધ ડિસ્ટ્રક્શન્સ ઓફ ધ મૂવમેન્ટ. હવે પ્રિકોશન્સ કહે છે પ્લાનિંગ કરતી વખતે આપણે શું ધ્યાનમાં લઈશું. આ એક નવો પોઈન્ટ છે આપણે કે પ્લાનિંગ કરશું તે વખતે આપણે કયા કયા ટોપિક્સ અંદર કવર કરીશું. તો અંદર જોઈએ તો એક લાઇટનેસ છે, સિમેટ્રી છે, રેગ્યુલરિટી છે, કન્ટિન્યુટી છે, સિમ્પ્લિસિટી છે અને સાઇઝ ઓફ બિલ્ડિંગ છે. બરાબર, મતલબ શું કહેવા માંગે છે કે કોઈ પણ જગ્યાએ આપણે પ્લાનિંગ કરતા હોય, પ્રિકોશન્સ કરતા હોય તો એની અંદર આપણે ધ્યાનમાં કેટલી વસ્તુ રાખવાની છે. તો આની અંદર છે લાઇટનેસ મતલબ વેઇટ, સિમેટ્રિકલ મતલબ એની બોડી સ્ટ્રક્ચર્સ કે જે તમારી ફ્રેમ છે એ કેવું હોવું જોઈએ, સિમેટ્રિકલ હોવું જોઈએ. રેગ્યુલરિટી મતલબ શેપ જે છે એ અનઇવન હોવા જોઈએ નહીં. પછી છે સિમ્પ્લિસિટી મતલબ સિમ્પલ ડિઝાઇન હોવી જોઈએ. કન્ટિન્યુટી ઇમ્પોર્ટન્ટ છે અને નેક્સ્ટ છે સાઇઝ. Lightness. Since the earthquake force is function of mass, building shall be light as possible. First એમ કહે છે બિલ્ડિંગનું વેઇટ. હેવી સ્ટ્રક્ચર મીન્સ લાર્જ ફોર્સ એન્ડ કલેપ્સ ચાન્સીસ આર મોર. મતલબ કે હવે એ જ છે કે જેટલું વધારે સ્ટ્રક્ચર હેવી હશે એટલું ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે. તો એ છે સેકન્ડ નંબર. થર્ડ છે રૂફ એન્ડ ધ અપર સ્ટોરી બિલ્ડિંગ્સ એન્ડ ડિઝાઇન એટ લાઇટ એઝ પોસિબલ. એટલે હેવી હોવું જોઈએ નહીં. બીજું છે સિમેટ્રિકલ. The building as a whole as the various blocks should be symmetrical about the both axes. X and Y axis must symmetrical હોવું જોઈએ. The asymmetrical building subjected to its torsion ચાર્જીસ વધારે રહે છે કે જ્યારે સિમેટ્રિકલ બિલ્ડિંગ નથી હોતી, નોન સિમેટ્રિકલ બિલ્ડિંગ હોય છે ત્યારે ટ્વિસ્ટ એન્ડ ટોર્શન થવાના ચાન્સીસ વધી જાય છે. Twist in the building cases different portion of the same floor level to move the horizontal by the different amount. હવે જેટલી વખતે પોર્શન્સ આપણે ડિફરન્ટ પોર્શનની વાત કરતા હોય તો ટ્વિસ્ટ થવાના ચાન્સીસ વધારે હોય એ વખતે શું કહે છે ફ્લોર લેવલ ટુ મૂવ હોરિઝોન્ટલી ઇઝીલી અમાઉન્ટ થતી હોય છે. Irregular of masses, strength, stiffness, etc. can be result in the significant torsion response. હવે આની અંદર જ્યારે ઇરેગ્યુલરિટી વધારે હશે માસની ત્યારે એનું સ્ટ્રેન્થ બિલ્ડિંગ કેન ઇઝીલી સિગ્નિફિકન્ટ ફોર ધ ટોર્શનના આધારે રિસ્પોન્સના આધારે થઈ શકે છે. ઓકે, તો છે સિમેટ્રિકલ. પછી છે રેગ્યુલરિટી. હવે રેગ્યુલરિટી શુડ હેવ અ રેક્ટેન્ગ્યુલર પ્લાન. હવે તો આપણને ખબર છે કે બિલ્ડિંગ ડ્રોઈંગની અંદર પણ આપણે ભણેલા છે, બિલ્ડિંગ ટાઉન પ્લાનિંગમાં પણ આપણે ભરેલા છીએ કે જે એની અંદર એમ કહેવામાં આવે છે કે રેક્ટેન્ગ્યુલર સ્પાન અને ટોટલ જેની રેગ્યુલરિટી છે હંમેશા રેક્ટેન્ગ્યુલર હોવી જોઈએ. બરાબર, જેટલું રેક્ટેન્ગ્યુલર સ્પાન હશે ઇટ્સ ચાન્સીસ મોર દેન ઇટ્સ give a resistant building to the earthquake zones. It's in the simple shapes of the building, like not like the complex size L, T, E, H, U, C. Okay. It is seen that during earthquake, the building is re-entrance, the corner have sufficient great damage. જ્યારે earthquake પર થાય છે ત્યારે આપણે જોયું છે કે મેઇનલી આપણે જો જોતા હોય તો એને કોર્નર સાઇડ વધારે ઇફેક્ટ થાય છે. The torsion effect of the ground motion as the pronounced in the long, narrow rectangular blocks. બરાબર, હવે એ છે કે ટોર્શન ઇફેક્ટ જે છે તમારે કેવું હોય છે મોશન્સ લોંગ, નેરો અને રેક્ટેન્ગ્યુલર હોય છે. તો it may be required for regularity. Simplicity, the ornamentation of the involving the vertical, horizontal and projections કેવું હોવું જોઈએ જેટલા અનસિમ્પ્લિફાઈ હશે મતલબ કે સિમ્પ્લિફાઈ ઇઝીલી કોમ્પ્લેક્ટિવ હશે તે ડિઝાઇન કેવી હશે ડેન્જરસ ફોર ધ વ્યૂ પોઈન્ટ, સિસ્મિક વે પોઈન્ટ. બરાબર, તો એ મેઇન છે કે સિમ્પ્લિસિટી હોવી જોઈએ.
Continuity. The earthquake forces developed for the building need to be drawn out to the shortest path. ડિસકન્ટિન્યુટી થશે પાર્ટ ટુ પાર્ટ ફ્લોરની અંદર જે ડિસકન્ટિન્યુઅસ થશે તો એનો ચાન્સીસ વધારે છે કે એની અંદર જે લોડ ડાયમેન્શન થતા હોય છે એ અનઇવન થઈ જશે અને એના લીધે ચાન્સીસ છે કે એનું બિલ્ડિંગનો જે સ્પાન છે ઇફેક્ટિવ થશે નહીં. તો એ છે કન્ટિન્યુટી હોવું જોઈએ, મતલબ પાર્ટ ટુ પાર્ટ કેવું હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ. તો એ ઇમ્પોર્ટન્ટ છે. Size of the building. The building of the great land area may not respond the earthquake in the way the calculated. બરાબર, જેટલું બને ત્યાં સુધી અર્થક્વેક શું છે કે કેલ્ક્યુલેટની અંદર લેન્થ અને પ્લાન અંદર રિસ્પોન્ડ કરતો નથી. તો એના માટે સાઇઝ ઇમ્પોર્ટન્ટ છે કે લંબ કેટલો સ્પાન છે અને એનું સાયમલ્ટેનિયસલી રિઝલ્ટ શું બતાવે છે. The alternate building can be broken into a separate square of the building. તો સાઇઝ પણ ઇમ્પોર્ટન્ટ છે. નોન એન્જિનિયર મેશનરી સ્ટ્રક્ચર. ધ એડવાન્ટેજીસ ઓફ કયા કયા છે? તો લોકલ મટીરિયલ છે, લેસ સ્કિલ લેબર છે, ઇઝી છે, ઇન્સ્ટોલેશન ઇઝી છે, હોમવર્ક ઇઝીલી પોસિબલ છે, ઓલ્ટરનેટ કન્સ્ટ્રક્શન આપણે કરી શકીએ છીએ. મેશનરી સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો પુઅર પરફોર્મન્સ ઓફ ધ બિલ્ડિંગ ઇન ધ અર્થક્વેક્સ બીકોઝ ઓફ ધ રીઝન્સ. હવે પરફોર્મન્સ જે છે મેશનરી બિલ્ડિંગનું એ પુઅર કેમ થાય છે? તો નીચેના કારણોના લીધે થાય છે. પહેલાં તો બ્રિટલ સ્ટ્રક્ચર છે એના લીધે. બીજું ટેન્સાઇલ કેપેસિટી, ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી છે. ઓકે. ત્રીજું દિવાલની જાડાઈ વધારે છે. ઓકે. સ્ટીફ મટીરિયલ પણ વધી જાય છે જેના લીધે ચાન્સ વધારે છે. વોલ કનેક્શન્સ વીક છે. સ્ટ્રેન જે અકર્સ છે કોન્સન્ટ્રેશન્સ ઓન અ ડોર એ વીક પડે છે. ક્વોલિટી મેન્ટેન થતી નથી. મેશનરી સ્ટ્રક્ચરમાં વધારે થાય છે. ફેલર. તો કયા કયા પ્લેયર આપણે વાત કરીએ તો ફેલરની, તો આઉટ ઓફ ફેલર છે પ્લાનની, ઇનર છે, કનેક્શન્સ છે, ડાયાફ્રામ છે, એન્ડ ધ ફેલર ઓફ ડ્યુ ટુ ઓપનિંગ વોલ એન્ડ કોમ્પોનન્ટ વોલ. આઉટ ફેલર એટલે તમને લાસ્ટ ટાઈમ તમને ચલાવતું એ જ છે કે બહારના સાઈડથી છે ઓવરટર્ન થઈ જાય છે બિલ્ડિંગ. આની અંદર બતાવેલું છે ઓવરટર્નિંગના લીધે પણ પોસિબિલિટી છે. ઇન પ્લેનની અંદર કરીએ તો અંદર ક્રેક થઈ જાય છે અને ડેમેજ થાય છે જે રેશિયો વધતો જાય છે. કનેક્શન્સ ફેલર, જેના લીધે શું થાય છે વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડાયરેક્શન્સના લીધે કોઈ પણ એક પોઈન્ટ આગળ શું થાય છે અર્થક્વેક ઝોન તૈયાર થાય છે. However, the horizontal vibration are the most damaging to the normal masonry welding. Horizontal vibrations damage કરે છે. Ensure the good seismic performance. All we have to joint the properly to the adjacent walls. Adjacent wallના લીધે પણ possibility છે failure થવાની. And the way of the walls loaded in their weak directions can take advantages of good lateral resistance offered by the walls into strong directions. મતલબ કે જે વોલ છે બરાબર દિવાલની કનેક્શન્સની એ લોડના લીધે શું છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું થાય છે ઇફેક્ટ થાય છે. And the walls also need to be tied to the roof and the foundation to preserve the integrity. ફાઉન્ડેશન રૂફના લીધે તમે શું થાય છે પ્રિઝર્વ કરવાની કેપેસિટી વધી જાય છે. ઓકે, ડાયરેક્શન્સ બતાવ્યું છે કે અર્થક્વેક શેકિંગ થાય ત્યારે બિલ્ડિંગ રિએક્ટ કઈ રીતે કરે છે. ફર્સ્ટમાં ફેલ થાય છે કે જ્યારે બીજામાં ઇઝીલી એ શું કરે છે બેનિફિટ થઈ શકે છે. જ્યારે કોર્નર્સ અને હેલ ડાઉન કરેલા હોય તો જ્યારે કોર્નર્સ ન હોય તો ઇઝીલી ફોર્સ સહન કરી શકશે નહીં. ડાયાફ્રામ ફેલિયર. ઓકે, હવે આની અંદર એમ કહેવા માંગે છે કે જ્યારે અર્થક્વેક રેઝિસ્ટન્સનો ફોર્સ આવે છે સપોઝ 1 છે બરાબર, તેના વોલ એ અને વોલ બીની કેપેસિટી પ્રમાણે હાઈએસ્ટ જે વોલ એ અને વોલ બી છે એના પર ઇફેક્ટ વધારે થાય છે બરાબર. હવે તમે જોશો તો તમે સૌથી વધારે ડાયરેક્શન ફોર્સ જોતા હોય તો એ ઉપર ઇફેક્ટિવ છે કે જ્યારે એના લીધે ડાયરેક્ટલી પહોંચે છે સિમિલરલી ઓપોઝિટ ડાયરેક્શન્સની અંદર તેના ક્રોસ સેક્શન્સના આધારે બીનો ડાયાફ્રામને પણ અસર કરે છે. મતલબ પોસિબિલિટી એ છે કે બંનેનું ચાન્સીસ એ છે કે બંને એકબીજા સાથે ઓપોઝિટ રિએક્શનમાં પાર્ટ લે છે. ઓપનિંગ વોલના લીધે મતલબ આપણે જોયું છે કે જ્યારે પણ લોડ ટ્રાન્સફરની વાત કરવામાં આવે ત્યારે આની અંદર કેવું છે કે હંમેશા તમે જોશો તો કોઈ પણ બિલ્ડિંગ્સની ડાયરેક્શન્સ એવી રીતે હોય છે ઇવન A2 માટે કે જે જગ્યાએ તમારો ઓપનિંગ વોલ્સ જેટલો મેક્સિમમ વધારે હશે
બરાબર, એટલો ચાન્સ એનો વધી જાય છે. બરાબર, એ પોસિબિલિટીઝ વધારે રહે છે. ઓકે, એક મિનિટ. Okay, so thus the wall of the transfer loads and their junctions. Hence, the machinery courses of the wall of the meeting at the corners must have the be of the interlocking. A failure છે કે જે opening ની અંદર આવેલા છે. Non-structural components failure. The non-structural damage is that due to the strength and stability of the building is not affected. બરાબર, તો નોન સ્ટ્રક્ચરલ ડેમેજ કઈ છે કે જે ઇફેક્ટ જે આપણે મેઇન વાત કરીએ કે સ્ટ્રેન્થ એન્ડ સ્ટેબિલિટીની જેને અફેક્ટ ના કરતી હોય તેને કહેવાશે નોન સ્ટ્રક્ચરલ ડેમેજ. Such damage occurs very frequently even under the moderate intensities of the earthquake. Such damages occurs very frequently even under the moderate industries. Okay, मतलब intensity આપણે એની વાત કરીએ તો એની અંદર પોસિબલ છે કે તે earthquake ની અંદર કવર થશે. હવે નેક્સ્ટ બોક્સનું સજેશન્સ ને બધું છે આપણે એક એનિમેશન્સ જોઈ લઈએ પહેલા, એના પરથી આપણને આઈડિયા વધારે આવશે. ઓકે, એક ડિઝાઇન છે જેની વાત કરીએ આપણે. ટોપ 5 ની અંદર છે કે અર્થક્વેક પ્રૂફ કઈ રીતે પોસિબલ છે તે એનિમેશન્સ જોઈએ. ડિઝાઇન્સ છે અલગ અલગ, એ જોઈએ. એક કોન્સેપ્ટ છે કે જ્યારે અર્થક્વેક આવે ત્યારે તમે ઇઝીલી ત્યાં રિમૂવલ થઈને કે ડાયરેક્ટ શું થાય છે, ઓકે, ડાયરેક્ટલી બોક્સની અંદર મતલબ બોક્સ સેટ ના થઈ. એક સેમ્પલ છે કે આખું અર્થક્વેક તમારે ઝોન નીચે ડિવાઈડ થઈ જશે, જેની અંદર બધું રેસ્ક્યુ ઓપરેશન્સ માટે બધી જ વસ્તુ પોસિબલ છે. બટ આની અંદર લૂઝ પોલ્સ બહુ છે જે પોસિબિલિટી ઓછી છે કે ઇઝીલી બચી શકાય, પણ ચાન્સીસ છે કે રેઝિસ્ટ કરી શકે. બીજો કોન્સેપ્ટ એ છે કે સ્ટીલ સ્ટ્રક્ચર એની અંદર એવું બનાવવામાં આવે કે જે ટેબલ્સ છે કે જે ઇઝીલી બચી શકાય. પહેલા એ છે કે પોસિબલ નહોતું, પણ હવે એમાં ડિઝાઇન કરવામાં આવી છે કે જેને ફ્રેમ એવી રીતે તૈયાર કરવામાં આવે કે લોડ 1 ટન સુધી ખેંચી શકે, મતલબ લોડ સહન કરી શકે.
બેઝ આઇસોલેશન મેથડ પોપ્યુલર મેથડ છે રેઝોનન્સ માટે. એક શેલ તૈયાર કરવામાં આવે છે પ્રોટેક્ટ કરનાર સર્વાઇવલ શેલ તરીકે ઓળખાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક બીજી એક એનિમેશન છે કે જેને જોઈ શકીએ છીએ. સિક્વન્સ ડિઝાઇન માટે અંડરગ્રાઉન્ડ આપણે કઈ રીતે પોસિબિલિટીઝ છે જોઈ શકીએ છીએ. ઓકે, ડિઝાઇન ઓફ રેસિડેન્ટ બિલ્ડિંગ છે જ્યારે પ્રિન્સિપલ બેઝ આઇસોલેશન કઈ રીતે યુઝ થાય કે બેઝ આઇસોલેશન મેથડની અંદર આટલો ચેન્જીસ છે. જેટલી મોમેન્ટ આવશે છતાં પણ બેઝ આઇસોલેશનમાં પોસિબિલિટીઝ છે કે અર્થક્વેકને રેઝિસ્ટ કરી શકે ત્યાં સુધી. હજી પણ ચાન્સીસ છે અને તે અંદર ઇમ્પ્રુવમેન્ટ થશે અને બેઝ આઇસોલેશન જે છે એ સુપર મેથડ છે આના માટે અને આપણે ભુજમાં પણ આપણે યુઝ કરેલી છે 2001ની અંદર.
ઓકે, બીજો ઓપ્શન્સ જોઈએ આમાં તો પેન્ડુલમ બેરિંગ છે, જેના લીધે તે મોમેન્ટ પોતાની જગ્યા ઉપર તો રહેશે જ અને સાથે સાથે શેક કરશે એનો એરિયા. આ જે પોર્શન છે મેઇન છે આઇસોલેશન્સ માટે. ઓરિજિનલ જે કન્ડિશન્સ છે બતાવેલી છે. ઉપરની પ્લેટ છે, નીચેની પ્લેટ છે, વચ્ચે આપણે જોઈન્ટ કેટલા કેલોટ કરીએ છીએ બીજા સાથે ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. ટેસ્ટની વાત કરીએ તો અર્થક્વેક બિલ્ડિંગનું ટેસ્ટિંગ છે. સેક્શન બતાવે છે કે રીતે બિલ્ડિંગનું રિયલ કન્સ્ટ્રક્શન આ લોકોએ કર્યું હતું. બોલ્ટ કનેક્શન યુઝ કરેલો છે. અને હવે ટેસ્ટ આપશે.
સેન્સર મેજર કરવા માટે યુઝ કરે છે લોકો. ઓકે, સ્ટાર્ટ થાય છે ટેસ્ટ. અને ટેસ્ટ અલગ છે સક્સેસ ગયો કારણ કે મિનિમમ ડેમેજ થયું છે બિલ્ડિંગમાં, તમે જોઈ શકો છો. જે સક્સેસિવ અપ્રોચ કહેવાય. કે તમને એનિમેશન્સ વિડીયો અને ઘણું બધું જોવા મળશે કે જેના પરથી આપણે ટોટલી આવડી જશે જે વસ્તુ જે શીખવા જેવી છે કે જે આવડત છે, સ્કિલ છે, ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. બરાબર, તો અમે એક વસ્તુ છે કે જે આપણે પ્રૂફ બિલ્ડિંગ માટે જાણવા માટે છે. ઓકે, તો અર્થક્વેકની અંદર આની અંદર આપણે આટલી મેઇન વસ્તુ છે જે કવર કરી છે. હવે બુક્સમાં તમે જોજો અમુક જે ટોપિક્સ બાકી રહ્યા છે બુક્સમાં જે આપણે ફરીથી કવર કરશું, અને એના માટે હજી નેક્સ્ટ લેક્ચર હશે આવતીકાલે, એની અંદર આપણે બાકીના પોઈન્ટ્સ આપણે કવર કરીશું. ઓકે.